જય શ્રી રામ, જય સનાતન ધર્મ. થાનગઢ રામજી મંદિર તેમજ હિન્દુ સંગઠન દ્વારા આજરોજ રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય ત્યારે દરેક હિન્દુઓએ આપણા દરેક તહેવારો તન મન ધનથી માણવા જોઈએ અને ઉજવવા જોઈએ. મિત્રો, આજથી 20-15 વર્ષ પહેલાં જ્યારે આપણા રામ મંદિર અયોધ્યામાં નહોતું બન્યું ત્યારે આપણા ભગવાન ટેન્ટમાં હતા, બિરાજતા હતા. આજે તો ભવ્ય મંદિર બની ગયું છે ભગવાન રામજીનું. મિત્રો, દરેક હિન્દુઓએ, દરેક સનાતનીઓએ આપણા હિન્દુઓના દરેક તહેવારો તન મન ધનથી માણવા જોઈએ, ઉજવવા જોઈએ. એનું કારણ છે કે ભાવિ પેઢીને તો જ આપણી સંસ્કૃતિ યાદ રહેશે અને આપણી સંસ્કૃતિ વિલુપ્ત નહીં થાય અને આપણે સંસ્કૃતિ મુજબ આપણા દરેક તહેવારો, પરબો ઉજવણી કરી શકશે. તેથી ભાવિ પેઢીને ધ્યાનમાં રાખતા આપણા દરેક તહેવારો, પરબોમાં આપણા પરિવાર સાથે અવશ્ય હાજરી દેવી જોઈએ. જય શ્રી રામ, જય સનાતન ધર્મ. જય શ્રી રામ. આજ રોજ 26/3/26ના ગુરુવારના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે અવધ મેં આનંદ ભયો, જય રઘુવીર લાલ કી. ભગવાનની જે આ કૃપા છે, એની લીલા છે. બાળકો બધા તૈયાર થઈને આવ્યા છે શોભાયાત્રાની અંદર અને રામ જન્મોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે. થાનગઢની પ્રજા, થાનગઢના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે સ્વયંસેવકો આજે રથયાત્રામાં જોડાઈને આજે સરસ મજાનું સુંદર કાર્ય કરી રહ્યા છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન સૌને જાજી, જેને કહેવાય ને કે વિદ્યા, શક્તિ, બળ, બુદ્ધિ, ધન, યશ, વૈભવ બધું આપે એવી શ્રી રામજી મંદિર મહંત તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ બધાનો. જય શ્રી રામ. આજ રોજ રામ જન્મોત્સવ એટલે કે રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર થાનગઢની પ્રજાજનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વોદય બાલા હનુમાનથી રથયાત્રાનો પ્રારંભ થશે અને થાનગઢના વિવિધ વિસ્તારોમાં ફરી અને રામજી મંદિરે તેની પૂર્ણાવતિ થશે. ત્યારબાદ આરતી અને કીર્તન કરવામાં આવશે. સર્વે નગરજનોને, તમામ ગુજરાતીઓને રામ જન્મ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ.